નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 યુનિટ 3 ઇન ફ્યુચર માય નોટબુક પાર્ટ 6 મારી નોટબુકનો ભાગ 6 યુનિટ 3 એના પ્રશ્નોના જવાબો આપણે જોઈએ. તમારે યુનિટ 3ની અંદર પ્રશ્નોના જવાબો લખવાના છે. એક્ટિવિટી 2, રીડ ધ પેરેગ્રાફ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એક્ટિવિટી 2A એન્ડ ગીવ આન્સર. પાઠ્યપુસ્તકમાં આપેલ એક્ટિવિટી 2A ફકરો વાંચો અને જવાબ આપો. હુ ઇઝ અ રીડર એટ GCERT? તો જવાબ આવશે મિસ્ટર આહિર સી. બીજો જોઈએ, ધેર ઇઝ અ બ્લેન્ક ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. તેમાં તમારે જવાબમાં લખવાનું છે સાયન્સ. જવાબમાં સાયન્સ લખવાનું છે. 3, નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ હુ સેડ ધીસ. તો મિસ્ટર આહિર જવાબમાં લખવાનું છે. ધ સ્ટુડન્ટ્સ ઓફ આનંદ CRC હેવ મેડ અ. સોલર લખવાનું છે જવાબમાં. મોબાઈલ ચાર્જર, એટલે જવાબમાં તમારે એ થશે. એના પછી 5માં, ધ સ્ટુડન્ટ્સ ઓફ આનંદ CRC હેવ મેડ અ પ્રોજેક્ટ ઓન બ્લેન્ક પ્રિઝર્વેશન ટેકનિક. તો એમાં જવાબ આવશે સી. ત્યાં તમારે સી ફૂડ લખવાનું છે. 6 જોઈએ, ધ સ્ટુડન્ટ્સ ઓફ આનંદ CRC હેવ મેડ હાઈ કોસ્ટ મેથ ટીચિંગ મોડલ. એમાં ખોટું લખવાનું છે. મિસ્ટર આહિર વોઝ એટ. જવાબમાં ભુજ, યસ્ટરડે ભુજમાં હતો. મિસ્ટર આહિર વિઝિટેડ માધાપર એન્ડ કુકમા. મિસ્ટર આહિર વિઝિટેડ માધાપર એન્ડ કુકમા. વિદ્યાર્થી મિત્રો, આ બંને જે છે માધાપર અને કુકમા, બંને ભુજની નજીક આવેલા એક ગામ છે, માધાપર અને કુકમા. મિસ્ટર આહિર ઇઝ એટ આણંદ CRC ટુડે. આજે આણંદ CRCમાં છે. 10માં, ધ સ્ટુડન્ટ્સ એટ આણંદ CRC આર વેરી. જવાબમાં તમારે લખવાનું કોન્ફિડન્ટ. મિસ્ટર આહિર વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. બરાબર, આવતીકાલે વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જશે. મિસ્ટર આહિર વિલ ઓલ્સો વિઝિટ. જવાબમાં લખવાનું ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. આ જે ધરમપુર છે એ વલસાડમાં આવેલું છે. બીજો પ્રશ્ન, થિંક ઓફ યોર એક્ટિવિટીઝ એન્ડ સિક્વન્સ ધેમ ઇન ધ ફોલોઈંગ ટેબલ. નીચે આપેલ કોઠામાં તમારી પ્રવૃત્તિઓ લખો. બરાબર, અહીંયા તમારે કોઠાની અંદર તમારી પ્રવૃત્તિ લખવાની છે. યસ્ટરડે ગઈકાલની, ટુડે આજની અને ટુમોરો આવતીકાલની પ્રવૃત્તિ આ તમારે કોઠામાં લખવાની છે. ત્રીજો પ્રશ્ન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખવાના છે. કે ટુડે ઇઝ સેટરડે એન્ડ યસ્ટરડે વોઝ. તો શું હોય? બરાબર, આજે શનિવાર છે તો ગઈકાલે શુક્રવાર હોય. અહીંયા જોઈએ, ટુમોરો વિલ બી સન્ડે. આવતીકાલે સન્ડે હશે તો આજે કયો વાર? તો ટુડે ઇઝ સેટરડે, એટલે કે શનિવાર હોય. યસ્ટરડે વોઝ ટ્યુઝડે, એટલે ગઈકાલે શું હતો? ટ્યુઝડે. બરાબર, તો આજે શું હોય? વેનસડે. વિદ્યાર્થી મિત્રો, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. બરાબર, ટુડે ઇઝ મંડે. આજે મંડે છે, ટુમોરો વિલ બી તો ટ્યુઝડે થશે. ટુડે ઇઝ સન્ડે. આજે સન્ડે છે તો યસ્ટરડે કયું હોય? તો સેટરડે હોય. ટુડે ઇઝ ફ્રાઈડે, તો ટુમોરો વિલ બી. બરાબર, તો આવતીકાલે શું હોય? સેટરડે. બરાબર, સન્ડે એટલે રવિવાર થશે. બરાબર, મંડે એટલે સોમવાર થશે. ટ્યુઝડે એટલે મંગળવાર થશે. વેનસડે એટલે બુધવાર થશે. થર્સડે એટલે ગુરુવાર થશે. બરાબર, વેનસડે એટલે વેનસડે એટલે ગુરુવાર થશે. ફ્રાઈડે એટલે શુક્રવાર થશે અને સેટરડે એટલે શનિવાર થશે. fill in the blanks based on the table and answer the question. આપેલા કોષ્ટકના આધારે ખાલી જગ્યા પૂરો. બરાબર, આ કોષ્ટકના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તમે ખાલી જગ્યામાં જો પહેલામાં BRC જવાબ આવશે, એના પછી પાર્ટિસિપન્ટ, પછી વિલ આવશે, એના પછી તમારે રીચ લખવાનું છે, પછી વિલ અને રજિસ્ટર લખવાનું છે, પછી અહીંયા અંકિતભાઈ લખવાનું છે, અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ, પછી મેઘા અને રોહિત લખવાનું, મેઘા, રોહિત અને દક્ષા વિલ સીટ નેક્સ્ટ રજિસ્ટ્રેશન ટેબલ દે, પછી તે પછી અહીંયા વિલ અલોટ લખવાનું છે,
એના પછી સાયન્સ અને ફેર લખવાનું છે, પછી વિલ અને ગીવ લખવાનું છે, એના પછી ધમાં થર્ડ સેક્શન લખવાનું છે, બરાબર. પછી આગળ જુઓ તો અહીંયા વિલ, પછી નીચે પણ વિલ અને ગાઈડ. આ રીતે તમે ખાલી જગ્યા પૂરી દો. પછી હરેશ, અજીત અને વંદના, અહીંયા વિલ અને પછી સર્વ લખવાનું છે. એના પછી તરુણ, પછી અહીંયા વિલ આવશે. અહીંયા જજીસ આગળ તમારે વેલકમ લખવાનું છે. પ્રશ્ન 1નો જવાબ આપેલો છે તમને. હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ સેક્શન સાયન્સ ફેર? તો 16 સ્ટુડન્ટ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર. બીજાનો જવાબ લખો. હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? તો ધેર વિલ બી 5 સ્ટોલ્સ ઇન ધ સાયન્સ ફેર. 5 સ્ટોલ હતા સાયન્સ ફેરમાં. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? તો એનો જવાબ તમને આપેલો છે કે સાધનાબેન એન્ડ સોમાભાઈ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ. પ્રશ્ન 4નો જવાબ લખો કે હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? તો સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. 5માનો જવાબ ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક? તો બીઆરસી વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ ફોર 2 times. 6નો જવાબ જોઈએ. હાઉ મેની સેક્શન્સ વિલ બી ધેર ફોર વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી? તો ધેર વિલ બી 5 સેક્શન ફોર ધ વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી. 7માં જોઈએ. નેમ ધ સ્ટુડન્ટ્સ હુ આર ગોઈંગ ટુ અલોટ સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ? તો જવાબ આવશે મેઘા, રોહિત એન્ડ દક્ષા આર ગોઈંગ ટુ અલોટ સ્ટોલ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ. 8. હુ વિલ સ્ટે વિથ ભારતી એન્ડ તરુણ? તો ધેર પ્રિન્સિપાલ સર વિલ સ્ટે વિથ ભારતી એન્ડ તરુણ, એટલે કે તેઓના પ્રિન્સિપાલ સાહેબ. 5મો પ્રશ્ન કે નીચે આપેલ ફકરો વિદ્યાસાગર સ્કૂલની પરીક્ષાનો કાર્યક્રમ દર્શાવે છે. ફકરો વાંચો અને કોષ્ટકમાં વિગત ભરવાની છે. આ ફકરો વાંચીને કોષ્ટકમાં આપણે વિગત ભરેલી છે. પહેલામાં લખો 11/2/2019, એટલે 11/2/19 લખો. એમાં સુપરવાઇઝરમાં મિસ્ટર આચાર્ય અને મેથ્સ, બરાબર, 1 થી 6 સ્ટાન્ડર્ડ અને ક્લાસ નંબર 1 હતો. આગળ લખો 12/2/19 મિસિસ ચાવડા અને સબ્જેક્ટમાં સાયન્સ લખો. પછી 13/2/19 મિસ્ટર પુરોહિત અને સોશિયલ સાયન્સ લખો. 14/2/19 મિસ્ટર ગુપ્તા અને સબ્જેક્ટમાં ઇંગ્લિશ લખો. 15/2/19 મિસિસ પવાર અને હિન્દી સબ્જેક્ટ લખો. 16/2 મિસ્ટર પટેલ અને ગુજરાતી લખો. એક્ટિવિટી 3. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચે આપેલ ફકરો વાંચો અને જવાબ લખો. વોટ ધ સિદ્ધાર્થ વોન્ટ ટુ બીકમ? તો સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર. વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ? તો સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ. 3. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. હુ વ્રોટ ધી સેન્ટેન્સ? તો જવાબ આવશે સિદ્ધાર્થ. 4. સિદ્ધાર્થ વિલ લાફ વિથ હિઝ સ્ટુડન્ટ્સ? તો સાચું આવશે એમાં. 5મું જોઈએ. વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ? તો સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. 6. સિદ્ધાર્થ વિલ નેવર બ્લેન્ક હિઝ સ્ટુડન્ટ? તો જવાબમાં આવશે ઇન્સલ્ટ, એ આવશે જવાબમાં 6માં. 7માં વોટ વિલ સિદ્ધાર્થ નોટ ફાઇન્ડ વિથ હિઝ સ્ટુડન્ટ? તો સિદ્ધાર્થ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ હિઝ સ્ટુડન્ટ. 8માં એવરી સ્ટુડન્ટ હેઝ સમ? તો જવાબ આવશે સ્પેશિયલ એબિલિટી. જવાબમાં આવશે ડી, સ્પેશિયલ એબિલિટી. 9નો જવાબ આપેલો છે કે હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ ઓફ હિઝ સ્ટુડન્ટ? તો સિદ્ધાર્થ વિલ પ્લે હિઝ સ્ટુડન્ટ ટુ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. 10મું હુ વિલ પ્લે વિથ ધ સ્ટુડન્ટ? તો સિદ્ધાર્થ વિલ પ્લે વિથ ધ સ્ટુડન્ટ્સ. આગળના પેરેગ્રાફ જોઈએ. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ? તેમાં સાચું આવશે. બીજું હુ વિલ ગીવ ઓપિનિયન ઇન ધ લાસ્ટ? તો સિદ્ધાર્થ સ્ટુડન્ટ વિલ ગીવ ઓપિનિયન ઇન ધ ક્લાસ, એટલે કે સિદ્ધાર્થના વિદ્યાર્થીઓ છે ક્લાસમાં ઓપિનિયન એટલે તેમનો મત આપશે. સિદ્ધાર્થ ડિસલાઇક? જવાબ આવશે બી, લેક્ચર. આ બી કરેલો છે, જવાબમાં આવશે બી, લેક્ચર. 4. ધેર વિલ બી બ્લેન્ક વોઇસીસ ઇન સિદ્ધાર્થ ક્લાસ? તો જવાબમાં આવશે ચીયરફુલ. 5માનો જવાબ જોઈએ કે હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ હિઝ સ્ટુડન્ટ? તો જવાબ આવશે સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ
થ્રુ એક્ટિવિટી. કેવી રીતે શીખવશે એના બાળકોને? તો આ એક એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિદ્ધાર્થ છે એ શું બનવા માગતો હતો? શિક્ષક બનવા માગતો હતો. અને શિક્ષક બનવા માગતો એટલા માટે એને આ બધું કીધેલું છે, બરાબર, કે હું શિક્ષક બનીશ અને હું આવી રીતે વિદ્યાર્થીઓ સાથે બધું કરીશ, રમીશ, અને પ્રવૃત્તિ દ્વારા શીખવીશ, બરાબર, એમને લેક્ચર નહીં આપું, એટલે કે ભાષણ નહીં આપું, એ રીતે. 6. વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ ફોર ફન? તો સિદ્ધાર્થ વિલ ગો આઉટ, સિંગ એન્ડ ડાન્સ વિથ હિઝ સ્ટુડન્ટ, એટલે કે તેના વિદ્યાર્થીઓ સાથે બહાર જશે, બરાબર, ગાશે અને ડાન્સ કરશે એમ. વોટ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ? અને જવાબ તમને આપેલો છે કે સિદ્ધાર્થ વિલ ડુ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. 8માં હુ વિલ એન્જોય હિઝ લાઈફ એઝ અ ટીચર? તો સિદ્ધાર્થ વિલ એન્જોય હિઝ લાઈફ એઝ અ ટીચર. આગળનો પેરેગ્રાફ જોઈએ. વેર ડીડ યુવા ગો લાસ્ટ જાન્યુઆરી? તો યુવા વેન્ટ ટુ હર અંકલ્સ પ્લેસ લાસ્ટ જાન્યુઆરી. વેર ઇઝ વડગામ? તો નિયર ખંભાત. જવાબમાં ડી આવશે. ત્રીજો પ્રશ્ન, હુ કેમ ટુ વડગામ? તો અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ ટુ વડગામ. ધ બોયઝ એન્ડ ગર્લ્સ ક્રોસ્ડ? તો જવાબ આવશે બે ઓફ ખંભાત. જવાબમાં આવશે બી, બે ઓફ ખંભાત. ખંભાતનો અખાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખંભાતના અખાતની વાત છે. આપણા ગુજરાતમાં બે અખાત આવેલા છે, એક કચ્છનો અખાત અને બીજો ખંભાતનો અખાત. વિદ્યાર્થી મિત્રો, આ અખાત કે જેની ત્રણેય બાજુ જમીન હોય એને અખાત કહેવામાં આવે છે. તો આપણા ગુજરાતમાં બે, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત છે. વેન ડીડ ધ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા ક્રોસ ધ બે? બરાબર, ક્યારે? ધ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત વેન, બરાબર, ધેર વોઝ નો ટાઈડ. બરાબર, ટાઈડ એટલે ભરતીની વાત છે, બરાબર. ક્યારે પસાર કરવાની વાત કરે? કે જ્યારે ભરતી ના હોય ત્યારે. ફરી એક વખત જવાબ બોલું છું કે ધ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા, પછી આ ક્રોસ્ડ લખેલું છે, ધ પછી અહીંયા બી એ વેર, બી એ વાય બાય છે, ઓફ ખંભાત વેન ધેર વોઝ નો ટાઈડ. આગળ જોઈએ. બરાબર, ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ વડોદરા કેમ ટુ વડગામ. સી ધ બ્લેન્ક ઓફ ફ્લેમિંગોસ. બરાબર, તો શું જવાબમાં આવશે? એ જવાબમાં આવશે ફ્લોક. ફ્લોક્સ એટલે શું થાય? પક્ષીઓનો ટોળાને ફ્લોક્સ કહેવાય. તે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ ટેલિસ્કોપ. તો સાચું, કેમ કે રાત્રે આકાશ જોવું હોય તો શેનો ઉપયોગ? યંત્ર, તો કે ટેલિસ્કોપ. વિચ વર્ડ ઇઝ યુઝ ફોર ગ્રુપ ઓફ બર્ડ? એટલે આગળ કીધું તમને, પક્ષીઓનો ગ્રુપ હોય એને શું કહેવાય? તો ફ્લોક કહેવાય. હુ વોઝ ઓર્ગેનાઇઝ ઓફ ધીસ ટ્રીપ? તો ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. 2. હુ લર્ન ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર? તો યુવા લર્ન ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર. 3. વોટ ડઝ યુવા વોન્ટ ટુ બીકમ? તો જવાબમાં આવશે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. જવાબમાં એ આવશે, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. 4. વોટ વિલ યુવા સ્ટડી? તો યુવા વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. બરાબર, બટરફ્લાઇઝ શું છે એનો અભ્યાસ કરશે? બર્ડ પક્ષીઓ, બટરફ્લાય પતંગિયા, ઇન્સેક્ટ જંતુઓ, એનિમલ પ્રાણીઓ, સોઇલ એટલે માટી અને ટ્રીસ એટલે વૃક્ષોનો, બરાબર, એનો અભ્યાસ કરશે. ધવલભાઈ વોઝ ધ બ્લેન્ક ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ કોણ હતા? ઓર્ગેનાઇઝર હતા ટ્રીપના. યુવા લર્ન અ લોટ અબાઉટ. જવાબમાં આવશે બી. જવાબમાં આવશે બી, નેચર. વોટ વિલ યુવા લર્ન? તો યુવા વિલ લર્ન ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર. બરાબર, યુવા વિલ લર્ન ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. યુવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો જવાબ સાચું, બરાબર, સ્કાય ગેઝિંગ એટલે આકાશને જોવાની વાત છે. આગળના પેરેગ્રાફ જોઈએ. વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. હુ સેડ ધીસ? આવું કોને કીધું હતું? તો ધવલભાઈ સેડ ધીસ લાઇન. ધવલભાઈ આ કીધું હતું. એક વખત તમે એને સંપર્કમાં આવશો એટલે તમે તેને ચાહવા લાગશો એમ વધારે ને વધારે. ઓર્ગેનાઇઝિંગ અ ટ્રેકિંગ ટ્રીપ ઇઝ અ સર્વિસ ટુ ધ યંગ જનરેશન. તો એમાં સાચું આવશે. 3. ઓર્ગેનાઇઝિંગ ટ્રેકિંગ ટ્રીપ વિલ મેક યુવાસ લાઈફ. તો જવાબમાં એ આવશે, થ્રિલિંગ. 4. યુવા કેન નોટ અર્ન ગુડ મની બાય ઓર્ગેનાઇઝિંગ ટ્રેકિંગ ટ્રીપ્સ. તો એ ખોટું, કેમ કે સારા પૈસા કમાઈ શકે. આમાં હમણાં કેન નોટ કીધું.
ઓર્ગેનાઇઝિંગ ટ્રેકિંગ ટ્રીપ્સ ઇઝ અ સર્વિસ ટુ ધ, તો જવાબ આવશે યંગ જનરેશન. જવાબમાં આવશે બી, યંગ જનરેશન. વોટ વિલ બી ધ નેમ ઓફ યુવાસ ઓર્ગેનાઇઝેશન? યુવાના ઓર્ગેનાઇઝેશનનું નેમ શું હશે? તો એ તમને જવાબ આપેલો છે. ધ નેમ ઓફ યુવાસ ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. ટુગેધર વિથ નેચર. બીજાનો જવાબ કે વોટ વિલ ઇવા એન્ડ હર ફ્રેન્ડ ડુ? તો ઇવા એન્ડ હર ફ્રેન્ડ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ ઓફ ડિફરન્ટ પાર્ટ ઓફ ગુજરાત. ઇવા અને તેના મિત્રો ગુજરાતના ડિફરન્ટ એટલે કે અલગ અલગ પાર્ટ જે છે બરાબર એની મુલાકાત લેશે. આગળ, ટુ વિચ પાર્ટ ઓફ ગુજરાત વિલ ઇવા ઓર્ગેનાઇઝ ટ્રીપ? કયા ગુજરાતના પાર્ટની અંદર ઇવા ટ્રીપ કરશે? તો ઇવા વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ રતનમહાલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. બરાબર, રતનમહાલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. ઇવા વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ ટુ રાજસ્થાન. તો ખોટું, કેમ કે રાજસ્થાનની પણ ગુજરાતની વાત છે. ઇવા હોપ્સ ધેટ ઓલ વિન જોઈન હર, તો એમાં સાચું આવશે. પણ નીતિન જોઈએ આપણે નીતિન વિશે કે વોટ ડઝ નીતિન લવ? તો નેચર જવાબમાં આવશે. નીતિન લાઇક્સ અ કેવી લાઈફ? તો જવાબ આવશે પોલ્યુશન ફ્રી. તો સી આવશે જવાબમાં. 3, નીતિન વિલ બીકમ અ, નીતિન શું બનવા માગતો? તો અ ફાર્મર. તો એમાં એ જવાબ આવશે. નીતિન વોન્ટ્સ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. તો એમાં સાચું આવશે. વાય વિલ નીતિન બીકમ અ ફાર્મર? તો નીતિન વિલ બીકમ અ ફાર્મર બિકોઝ હી લવ્સ નેચર, પોલ્યુશન ફ્રી એન્ડ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. તમને જવાબ આપેલો છે. આગળ જોઈએ, નીતિન વિલ નોટ એન્જોય ઓલ સિઝન્સ? તો એ ખોટું આવશે એમાં. વોટ વિલ નીતિન્સ ફેમિલી હેવ? તો નીતિન્સ ફેમિલી હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. વેર ડુ ફાર્મર કીપ કાઉસ એન્ડ બફેલો? એટલે કે ફાર્મર જે છે એને કાઉ એટલે ગાય અને ભેંસને ક્યાં રાખે? તો ફાર્મર્સ કીપ કાઉસ એન્ડ બફેલોસ એન્ડ ગોટ્સ ઇન અ શેડ. આપણે જેને શેડ એટલે કે આપણે જે શેડ બનાવે ને ઢારિયા જેવું, એની વાત છે. વોટ ડુ ધ એનિમલ્સ ગીવ ટુ ધ ફાર્મર? તો ધ એનિમલ્સ ગીવ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ટુ ધ ફાર્મર. આગળના પેરેગ્રાફ જોઈએ. વોટ વિલ નીતિન ગ્રો? તો નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. શું ઉગાડશે? તો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. વોટ વિલ મેક પીપલ હેલ્ધી? તો ઇટિંગ ઓર્ગેનિક ક્રોપ્સ એન્ડ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ મેક પીપલ હેલ્ધી. નીતિન વિલ યુઝ કેમિકલ ફર્ટિલાઇઝર? તો જવાબમાં આવશે ખોટું. કેમિકલ ફર્ટિલાઇઝરનો જરા પણ એ ઉપયોગ કરશે નહીં. વોટ કેન અ ફાર્મર ગીવ ટુ ધ અધર્સ? તો ફાર્મર કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. બીજાને સ્વસ્થ જીવન આપે છે. આગળ, હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ રાઇટ ધેર નેમ્સ? આપેલા વાક્ય કોણ બોલી શકે તેના નામ અહીંયા લખવાના. તો સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ધેટ ટ્રી, તો યુવા બોલશે. ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર મૂવી ઓન 26 જાન્યુઆરી, તો સિદ્ધાર્થ બોલી શકે આ વાક્ય. વી યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, તો નીતિન બોલી શકે. દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ઇઝ ગ્રુપ, તો સિદ્ધાર્થ બોલી શકે. 5માં, વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે, તો નીતિન બોલી શકે. લુક એટ ધીસ બ્યુટીફુલ પ્લાન્ટ્સ, તો આ યુવા બોલી શકે આ વાક્ય. 8મા પ્રશ્નમાં તમે જુઓ કે નીચે આપેલ વિષયો પર 10 વાક્યો તમારી નોટબુકમાં લખો. બરાબર, રાઇટ 10 લાઇન્સ ઇન યોર નોટબુક અબાઉટ ધ ફોલોઈંગ ટોપિક્સ. બરાબર, તો આના વિશે તમારે 10 વાક્યો લખવાના છે. કયું કે માય ડ્રીમ્સ ઇઝ ટુ બીકમ અ, તમારું જે બનવાનું સપનું હોય એ. અને વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી, તો એનિમલ સેન્ચ્યુરી, તમે બરાબર પક્ષીના અભયારણ્ય અથવા તો પ્રાણીઓના અભયારણ્યમાં ગયા હોય એના વિશે. બરાબર, વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી અથવા તો એનિમલ સેન્ચ્યુરી. 9મો પ્રશ્ન, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેસ્ડ ઓન ધ ટેબલ. આપેલા કોષ્ટકના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલાનો જવાબ તમને આપેલો છે કે વેર ઇઝ ધ ફેર? ધ ફેર ઇઝ એટ કર્ણાવતી સ્કૂલ ઓફ થોટ્સ. બીજું, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ ફેર? તો જવાબ આવશે 9 સ્ટુડન્ટ વિલ વોલન્ટિયર ફોર ધ ફેર. 3માં, હાઉ મેની ટીચર્સ વિલ બી ધ ઇન્ચાર્જ ઓફ ધ ફેર? તો 4 ટીચર્સ વિલ બી ધ ઇન્ચાર્જ ઓફ ધ ફેર. 4નો જવાબ આપેલો છે તમને કે વેન વિલ ધ પાર્ટિસિપેન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક? ધ પાર્ટિસિપેન્ટ્સ વિલ ટી એન્ડ સ્નેક્સ એટ 11 AM to 3 PM. 5મો પ્રશ્ન કે who will allot the stall? તો અર્જુન એન્ડ ટીના વિલ allot the stall. 6માં, who will welcome guest? તો અરુણ એન્ડ દીપા વિલ વેલકમ ધ ગેસ્ટ. 7, who will register the entries? તો રાજ, મીના એન્ડ શીલા વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ. 8મું, who will arrange for tea and snacks? તો રેહાન એન્ડ રામા will arrange for tea and snack. 9,
હુ વિલ ગાઈડ રેહાન એન્ડ રામા? તો રીનાબેન વિલ ગાઈડ રેહાન એન્ડ રામા. હુ વિલ ગાઈડ રાજ, મીના એન્ડ શીલા? તો પરેશભાઈ વિલ ગાઈડ રાજ, મીના એન્ડ શીલા. 11માં હુ વિલ ગાઈડ અરુણ એન્ડ દીપા? તો અશોકભાઈ વિલ ગાઈડ અરુણ એન્ડ દીપા. 12માં હુ વિલ ગાઈડ અર્જુન એન્ડ ટીના? તો નીલાબેન વિલ ગાઈડ અર્જુન એન્ડ ટીના. 13માં વેન વિલ ધ ગેસ્ટ અરાઈવ? તો ગેસ્ટ વિલ અરાઈવ એટ 9:30 AM. સવારમાં 9:30 વાગ્યાનો ટાઈમ. 14 વેન વિલ ધ રજિસ્ટ્રેશન બિગિન? ક્યારે રજિસ્ટ્રેશન શરૂ થશે? ધ રજિસ્ટ્રેશન વિલ બિગિન એટ 8 AM. સવારમાં 8 વાગે. આ AM PM નો મતલબ વિદ્યાર્થી મિત્રો AM એટલે એન્ટી મેરિડિયન અને PM એટલે પોસ્ટ મેરિડિયન. રાત્રિના 12થી આપણે બપોરના જે 12 વાગ્યાનો સમય હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ? AM. અને બપોરના 12 વાગ્યા પછી બપોરના 12થી રાત્રિના 12 સુધી આપણે PM લગાવશું. PM એટલે પોસ્ટ મેરિડિયન. 10મા પ્રશ્ન આપણે જોયું કે કૌંસમાં આપેલ શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાના છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. તમને બ્રેકેટમાં આવેલા છે બરાબર, એના આધારે આપણે ખાલી જગ્યા. તો પહેલામાં ટ્રીસ આવશે, પછી શ્રબ્સ આવશે, પછી રૂટ્સ આવશે, પછી અહીંયા સ્ટેમ આવશે, અહીંયા લીવ્સ આવશે, અહીંયા ફ્લાવર આવશે, અહીંયા બ્રાન્ચીસ આવશે અને અહીંયા થોર્ન્સ આવશે. તો આ રીતે એ ખાલી જગ્યા પૂરવાની છે. 11મો પ્રશ્ન આપણે માગ્યા મુજબ ખાલી જગ્યા પૂરવાની છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એસ ડાયરેક્ટેડ. માગ્યા મુજબની ખાલી જગ્યા વિથ સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ ઓફ ધ વર્સ ગિવન ઇન ધ બ્રેકેટ. આપણે આ જે ખાલી જગ્યા છે એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સાદા વર્તમાન કાળના આધારે લખવાની છે. બરાબર, સાદા વર્તમાન કાળ. આપણે આગળના પહેલા સેમેસ્ટરની મારી નોટબુકની અંદર આપણે સાદા વર્તમાન કાળમાં કેવી રીતે આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીએ એ તમને સમજાવેલું છે. મેં ત્યાં તમને ડિલિવર્સ આપેલું છે. રાહુલ હતું એટલે એ ડિલિવર્સ થયું. તો એ કેમ થયું? ફરી એકવાર યાદ કરાવી દઉં કે સાદો વર્તમાન કાળ હોય અને ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને એસ હતો તો યસ પ્રત્યય લાગે, એટલા માટે ડિલિવર્સ થયું. અહીંયા શીલામાં તમે જુઓ તો લવ્સ થયું. એ પણ એનું જ કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે ક્રિયાપદને યસ લાગેલું. અહીંયા અમૃતમાં પણ તમે જુઓ પ્લેમાં યસ લગાવેલું છે. હિનામાં પણ તમે જુઓ તો જોગમાં યસ લગાવેલું છે. પ્રિસામાં પણ તમે જુઓ લાઇકમાં લાઇક્સ લગાવેલું. આસ્થામાં પણ તમે જુઓ તો ઈટનું ઈટ્સ લગાવેલું છે. અવનીમાં પણ તમે જુઓ તો ડ્રાઈવનું ડ્રાઈવ્સ લખેલું છે. રેહાનમાં પણ તમે જુઓ તો કમનું કમ્સ લખેલું છે. અને રોકીમાં પણ તમે જુઓ રિંગનું રિંગ્સ. એટલે અહીંયા તમને જે આપેલા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો તમામ જે 9 વાક્યો છે એ બધા શું છે? ત્રીજો પુરુષ એકવચન છે. એટલા માટે દરેકને એસ હતો તો યસ આપણે લગાવવું પડે. બરાબર, અહીંયા મોટાભાગે બધા જ એસવાળા આપણે જોયા છે. જો ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદ એનું એ જ રહે. અહીંયા તમે જુઓ કે રાહુલ આપેલું એટલે ડિલિવર્સ આપેલું છે, પણ અહીંયા તમને એવું કીધું હોય કે રાહુલ એન્ડ શીલા, રાહુલ એન્ડ શીલા બંને આપેલું હોય અને પછી તમને ખાલી જગ્યામાં પાછળ કંઈ પણ આપેલું હોય અને ક્રિયાપદ તમને જે આપેલું હોય તો એ ક્રિયાપદ તમારું એનું એ માની લો ડિલિવર આપેલું હોય તો શું રહે? ડિલિવર જ રહે. બરાબર. હવે બી કે વિથ ધ સિમ્પલ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા તમારે બધા જ ભૂતકાળના રૂપો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે ભૂતકાળના રૂપ ઘણા બધા આગળ આપણે લખી નાખેલા શીખેલા છે. બરાબર, તો અહીંયા ડ્રોનું ડ્રીવ આપેલું છે. એ જ રીતે વિનનું વન થશે, મેકનું મેડ થશે, આગળ પ્લેયનું પ્લેડ થશે, પરફોર્મનું પરફોર્મડ, રનનું રેન, વોકનું વોક, કોલનું કોલ્ડ અને ટોકનું ટોક. અહીંયા તમે જુઓ વિથ ધ સિમ્પલ ફ્યુચર ફોર્મ ઓફ ધ વર્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણે સાદા ભવિષ્યકાળની વાત છે. આ સાદા ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર તમારે જે પણ સબ્જેક્ટ એટલે કે કરતા હોય એના પછી તમારે શેનો ઉપયોગ કરવાનો? વિલનો. વિલ પ્લસ તમારે જે પણ ક્રિયાપદ ખાલી જગ્યા આપેલી હોય એનો ઉપયોગ તમારે કરીને બનાવવાનો હોય. તો મિસ્ટર વ્યાસ પછી તમે જુઓ તો મિસ્ટર વ્યાસ પછી શું લીધું આપણે? વિલ. અને ટોકનું ટોક. એ જ રીતે માય ટીચર પછી અહીં વિલ ટીચ. પછી અહીંયા પણ વિલ કુક, વિલ વોટર, વિલ ક્લીન, વિલ અટેન્ડ, વિલ ડાન્સ, વિલ કમ અને વિલ ઇન્વેસ્ટ. સાદા ભવિષ્યકાળમાં તમારે રાખવાનું કે જે પણ કરતા એટલે કે સબ્જેક્ટ હોય એના પછી વિલ ને વિલ પ્લસ જે પણ ક્રિયાપદ આપેલું હોય તેનું નામ લખવું પડે. સાદા વર્તમાનકાળને તમને સાદા ભવિષ્યકાળને શબ્દો તમને ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર આવા શબ્દો તમને આપેલા હોય. મોટા ભાગે તમને નેક્સ્ટ શબ્દ આપેલો એટલે તમને ખબર પડી જાય. એક્ટિવિટી 5 તમે જુઓ કે નીચેની સૂચનાઓ વાંચો અને ફાયર, અર્થક્વેક કે ફ્લડ પૈકી
કઈ દુર્ઘટના વખતે તે સૂચનાનું પાલન કરશો તે લખવાનું કે ફાયર, અર્થક્વેક એન્ડ ફ્લડ, ધીસ આર 3 ડિઝાસ્ટર, ફોલોઈંગ આર ફ્યુ ઇન્સ્ટ્રક્શન, રીડ ધેમ એન્ડ રાઇટ ડ્યુરિંગ વિથ ડિઝાસ્ટર યુ વિલ ફોલો ઇચ ઓફ ધેમ. બરાબર, એટલે કઈ દુર્ઘટના વખતે તમે કઈ સૂચનાનું પાલન કરશો એ તમારે અહીંયા લખવાનું. આપણે જોઈએ પેલું રન ઇન ટુ એન ઓપન ગ્રાઉન્ડ, એટલે કે ઓપન ખુલ્લા ગ્રાઉન્ડમાં ક્યારે ભાગી જવું પડે તો અર્થક્વેક એટલે ભૂકંપ આવે ત્યારે, કેમ કે ભૂકંપ આવે ત્યારે નીચે ધરતી ધ્રુજવા લાગે અને મકાન કે જે પણ હોય એ પડવાની શક્યતા રહેતી હોય. તો આવો આપણે ભૂકંપનો સામનો કરેલો છે વિદ્યાર્થી મિત્રો. આજથી 20 વર્ષ પહેલાં 2001ની સાલમાં 26 જાન્યુઆરી આવેલો હતો ગુજરાતમાં ભયંકર ભૂકંપ. સ્ટે ઓન ટ્રીસ ઓર ઓન રૂફ્સ ઓર ઓન હાયર એરિયાસ, તો ફ્લડ વખતે ઊંચા મકાનમાં કે તો ઊંચા વિસ્તારમાં જવું પડે. ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ, બરાબર, બાળકોની અને વૃદ્ધોની સંભાળ ક્યારે તો ફ્લડ વખતે. થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ, બરાબર, એટલે કે પાણી નાખો, સૂકી રેતી અને ડસ્ટ નાખો ત્યારે ફાયર એટલે કે આગ લાગે ત્યારે. ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીસ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ, એટલે કે ટ્રી નીચે અને ઇલેક્ટ્રિક થાંભલા નીચે ક્યારે તો અર્થક્વેક વખતે કે પડવાની સંભાવના રહે. કોલ ધ ફાયર બ્રિગેડ, ક્યારે ફાયર બ્રિગેડને કોલ કરો તો આગ લાગે ત્યારે ફાયર વખતે. ડુ નોટ સ્ટેર, બરાબર, એટલે સીડી, બરાબર, સીડીનો ઉપયોગ ના કરો. ડુ નોટ યુઝ સ્ટેર, તો એ અર્થક્વેક એટલે કે ભૂકંપ વખતે. અને એક્ટિવિટી 6માં જોઈએ કે પ્લેસ લેટર્સ ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ્સ ઓફ ફ્લાવર, એ અક્ષરોની યોગ્ય રીતે ફૂલોના નામ આપણે લખવાના છે. અહીંયા જે ફૂલોના નામ છે એ અલગ અલગ તમને આપેલા છે, પણ એના આધારે આપણે બનાવવાનું છે. બરાબર, અહીં PAETWEE છે તો આપણે અહીંયા લખવાનું કે SW પછી EETPA, બરાબર. પછી અહીંયા તમે આ છે જેસ્મિન, JSMINE, પછી આ મોગરા, MOGRA, પછી આ અહીંયા આપણે મેરીગોલ્ડ લખેલું છે, આ મેરીગોલ્ડ બનાવવાનું હોય MARIGOLD, પછી લોટસ કમળ LOTUS, અને અહીંયા DAHLIA, એ રીતે અહીંયા શબ્દ બનાવેલા છે. 14મા પ્રશ્નમાં જુઓ કે રાઇટ એન એસે ઓન વિઝિટ ટુ અ ઝૂ ઇન યોર નોટબુક. આ વિઝિટ ટુ અ ઝૂ પર વિષય જે છે તમારી નોટબુકની અંદર તમારે નિબંધ લખવાનો છે. અહીં મેં તમને 3-4 વાક્યો લખેલા છે, પણ આ જે છે 14મા પ્રશ્ન, આ 14મા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં તમારે લખવાનો છે. આ પ્રશ્ન તમે તમારી નોટબુકમાં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મારી નોટબુકનો ભાગ 6ના યુનિટ 3ના પ્રશ્નોના જવાબો પણ એક્ટિવિટીના જે હતા એ પણ આપણે લખ્યા છે. અહીંયા આપણે યુનિટ 3 પૂર્ણ થાય છે. આભાર. અસ્તુ.